ક્ષણોમાં કાર્યક્રમની શરૂઆત સ્વાગતના ભાવ સાથે કરાવવા માટે પાલનપુરના માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરને વિનંતી કરું છું કે આપણી સમક્ષ તેઓનું સ્વાગત સંબોધન રજૂ કરશે. વેલકમ સર. બોલો ભારત માતા કી. આપણે આટલા બધી મોટી સંખ્યાની અંદર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી એટલું જ નહીં, તેમાંથી આવતીકાલ પ્રેરણા લે. આજે જે અભ્યાસ કરતા દીકરા દીકરીઓ છે તેઓ પ્રેરણા લે. આજે યુવાનો છે પોતાના જીવનની અંદર જીવનનું લક્ષ્ય કંઈક નક્કી કરે અને જીવનનું લક્ષ્ય નક્કી કરીને એ પોતે પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું કે હું મારી નજરની સામે મારા દેશને આર્થિક મહાસત્તા બનતો જોવા માંગુ છું અને એના માટે મારા એક વખત બે હાથ ઊંચા કરીને તાલી પાડો, બે હાથ ઊંચા કરીને તાલી પાડો અને વધાવો. જો આખું જગત વાતાવરણ આખું કુંજી ગયું હોય એ પ્રકારનું વાતાવરણ બન્યું છે. આપ સૌના હૃદયથી ખૂબ ખૂબ આનંદ અને અભિનંદન. પણ આજની આ કૃતિ એ વિશેષ કૃતિ છે. એક એવા વ્યક્તિત્વના જીવનના ઓછા જાણીતા અથવા જાણીતા પાસાને અલગ રીતે જુદી રીતે કહેવાનો અમે પ્રયત્ન કર્યો છે. 170 થી વધારે કલાકાર કસબીઓએ મહિનાઓની તનતોડ મહેનત પછી તૈયાર કરેલ આ એક અજોડ કૃતિ, એક ઉત્સવ જેનું નામ નમોત્સવ. આ કલાકારો અહીંથી રજૂ થાય એ પહેલા આપ સૌને વિનંતી કરીશ કે આવનારી 2 કલાક અમારી સાથે હાર્ટ ટુ હાર્ટ, સોલ ટુ સોલ સંકળાઈ શકો એ માટે જો તમે તમારા મોબાઈલ સ્વિચ ઓફ કરશો તો અમને ખૂબ જ ગમશે. હા, તમે કોઈ ગમતી ક્ષણ એમાંથી ચોક્કસ રેકોર્ડ કરી શકો, પણ ટેલિફોનના અવરોધ વગર આવનારી 2 કલાક અમારી સાથે અહીંથી એક એક વાતને તમારા હોકારા, પડકારા, તાળીઓ અને દાદથી ઝીલજો, વધાવજો. વધાવશો ને બધા? તો ચાલો શરૂ કરીએ. આખી કૃતિ પૂર્ણ થાય નમોત્સવ ત્યારે
है धरती को अंबर से जोड़ दे अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान तेरी आत्मा में सोया। પાલનપુર તમારી તાળીઓના તાલ સાથે આપણે સૌ આપણા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન આધારિત મલ્ટીમીડિયા શોમાં મળ્યા છીએ ત્યારે આવો એક સરસ મજાના ગીત અને નૃત્ય સાથે આ કાર્યક્રમને ઉઘાડા. ભારત માતા કી વિદેશી ચીપ છે એને જ મોદીથી તકલીફ છે. મોદી એટલે જે આપણને જીવતા શીખવાડે અને જીતતા પણ શીખવાડે. સાધકની પ્રધાન સેવક બનવાની યાત્રા, વડનગરની વિશ્વ ફલક સુધીની યાત્રા. મોદી એટલે પડકારના પથ્થરોને ભાંગીને ભૂકો કરી એમાંથી નીકળતું પ્રગતિનું નીતિ, નિયત અને નિસ્પૃહીપણાનો ત્રિવેણી સંગમ.
પેશન, ફેશન અને નેશનના બ્રાન્ડ એમ્બેસેડર. મોદી એટલે જેને બોલતાય આવડે, મૌન રહેતાય આવડે અને કઈ કેટલાયની બોલતી બંધ કરતાય આવડે. દેશ બંધુઓની કરસલી પણ વાંચે, કઠણાઈ પણ વાંચે અને તેના કૌવતને ખુલ્લું આકાશ પણ આપે. ભલભલા અઘરા સવાલોનો એક સીધો સાદો જવાબ. મોદી એટલે પ્રજા માટે ગુલામ અને શત્રુઓ માટે તેજા. પબ્લિકનું હાર્ટ ટુ હાર્ટ પાવરફુલ કનેક્શન, જે સહાનુભૂતિથી જીવે, સાત્વિકતાને પીવે, તેજસ્વીતાને ઓઢે અને ભારતીયતાને પૂજે, એનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી. તો દોસ્તો, આજે નરેન્દ્રભાઈના જીવનના કેટલાક પ્રસંગો, કેટલાક કાર્યો, કેટલાક સદગુણોની એક જીવન યાત્રા તમારી સમક્ષ રજૂ કરવી છે. પણ હમણાં થોડા દિવસ પહેલા આ ઉત્સવ સમિતિના એક વડીલને કોઈ ભાઈએ પૂછ્યું કે તમારે નમોત્સવ શા માટે કરવો જોઈએ, ત્યારે વડીલે ખૂબ સુંદર પ્રત્યુત્તર આપ્યો કે અમારે શા માટે ના કરવું જોઈએ. એ ભાઈ તો સીધા હાલતા જ થઈ ગયા, ખબર નહીં ક્યાંક પાછળ બેઠા હશે, રામ જાણે. પણ એ ગયા પછી પેલા વડીલે મને જવાબ આપ્યો કે નમોત્સવ શા માટે. શ્રીમદ ભગવદ ગીતાના 10મા અધ્યાયનો 27મો શ્લોક છે, ઉચ્ચે સવ સમસ્વાનામ વિદ્ધિમ મામૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ. અર્થાત અશ્વમાં હું ઉચ્ચ શ્રવા છું, ગજેન્દ્રોમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા તું મને. એટલે કે દરેક મહાનાયકમાં ઈશ્વરનો અંશ છે. એ પછી નાના ગામડાનો કર્મનિષ્ઠ સરપંચ હોય કે દેશનો વડો, દરેક નિષ્કામ કર્મયોગી નેતાની પ્રશસ્તિ થવી જ જોઈએ. વડીલની આટલી વાત સાંભળીને મેં પણ કાન પકડ્યા. તો મારા બાપલિયા, 2014માં એટલે કે આઝાદીના 67 વર્ષ પછી દેશને 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણને ગૌરવ છે કે આપણા વડાપ્રધાન વર્કોહોલિક છે. નરેન્દ્રભાઈના વ્યક્તિત્વને સમજવા માટે તેમની લખેલી એક જ કવિતા કાફી છે કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું. જળાહળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમળને કાપે કમળ તેજ તો સ્ફૂરતું છે. ધુમ્મસમાં મને હસ નથી, હું ખુલ્લો ને ખાલસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં. કાયરોની શતરંજ પર જીવ સોગઠાબાજી રમે નહીં. હું પોતે જ મારો વંશજ છું, હું પોતે મારો વારસ છું. પ્રારબ્ધને